सद्गुरुदेव की जय। सतगुरुदेव की जय। गणपते नमः। सरस्वती माताय नमः। सर्वभक्तों की जय। सर्व संतों की जय। साधु समाज की जय। सर्व संप्रदाय की जय। सर्वधर्म की जय। मानव धर्म की जय। अपने अपने गुरुदेव की जय। आज जरा साथी बोलीश ने समझावीश। गुरु गोविंद दनो खड़े किसको लागू पाए। गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए। बलिहारी गुरुदेव की गोविंद दियो बता। गुरु गोविंद दोनों खड़े किसको लागू पाई। बलिहारी गुरुदेव की गोविंद दियो बका। गुरुजी છે આપણા સદગુરુ, તે આપણને જ્ઞાન આપે, મંત્ર આપે અને એમના કહેવા પ્રમાણે કર્મ કરવાના છે. અહીંયા ગુરુનું મહત્વ ઘણું બતાવ્યું છે. गुरु गोविंद दोनों खड़े किसको लागू पाई। बलिहारी गुरुदेव की गोविंद देव बताए. गुरुए परमात्माना दर्शन कराया છે માટે ગુરુનો મહિમા વધારે છે. एक तो शब्द गुरुदेव का अनंत विचार थाके मुझे पंडिता वेद न पावे पार. एक शब्द गुरुदेव नो छे एनो महिमा घणो बताव्यो छे. वेद पण पार पामी शकता नहीं. थाके मुझे पंडिता थाकी जाए पंडित, परंतु गुरुनो महिमानो अपरंपार. गुरु मिला तो सब कुछ मिला और न मिला कोई. गुरु मिला तो सब कुछ मिला और न मिला कोई. सुख धारा और लक्ष्मी वो तो पापी जन के घर में भी. गुरु મળ્યા તો બધું મળી ગયું. પછી બીજું કંઈ મળવાની કંઈ જરૂર નહીં, કંઈ લેવાની જરૂર નહીં, માગવાની જરૂર નથી. સુખ સંપત્તિ ને બાહ્ય ભૌતિક સુખ તો બધાની પાસે હોય, પણ સાચું સુખ જે શાંતિ છે, સંતોષ છે, એનાથી મળે. ધનવાન માણસો પાસે શાંતિ નથી, પરંતુ જે ભક્તો છે, સંતો, સાધુ સંતો, ગુરુના બાળકો છે, નિષ્ભાવે સેવા કરે છે, તન મન ધનથી, નિષ્ઠાપૂર્વક, શ્રદ્ધા વિશ્વાસથી પરમાત્માનું નામ લે છે, તેને શાંતિ છે, તેને સંતોષ છે. સંતોષ છે તો શાંતિ છે. गुरु मिलन को जाइए छोड़िए मान अभिमान. गुरु मिलन को जाइए छोड़िए मान अभिमान. जो जो पैर आगे धरू
મોહ, માયા, અભિમાન, ક્રોધ મૂકીને જવાનું છે. જેમ જેમ તેમના ક્ષણોમાં જઈએ તેમ તેમ એક એક ડગલે ભરીએ, એક એક ડગલું ભરીએ, કોટી યજ્ઞ સમાન, કોટી યજ્ઞ કરીએ તેટલું ફળ મળે છે. ગુરુનો મહિમા અપરંપાર છે. માટે ગુણપતિ વંદરાય કરી આજે મારો પ્રથમ દિવસ છે એક તારા સાથેનો. ધૂંધાળા દુઃખ ભંજને, ધૂંધાળા દુઃખ ભંજને, સદાય બાળે, ધૂંધાળા દુઃખ ભંજને, સદાય બાળે. ગૌરી તારા પુત્રને ગણપતિ વંદના છે. ગણપતિ વંદનાની અંદર પ્રથમ વાત ગુણનો મહિમા. ગુણપતિ છે, ગુણનો પતિ, ગુણનો સાગર, સર્વગુણ સંપન્ન. ગુણપતિ છે, ગુણનો પતિ. ગણપતિ તરીકે આપણે ઓળખીએ છીએ પણ ગુણપતિ છે. હરેક કાર્યમાં ગુણપતિની વંદના કરવી પડે. ગુણપતિની વંદના કર્યા પછી જ આગળ વધારે. સરસ્વતી માતાની વંદના કરવાની છે, ગુણપતિની વંદના કરવાની છે. ગુણપતિ આયા, રીતિ સિદ્ધિ લાયા, નર બે નામ સુનાયા. ગદ બિના બાત કેસી, સત સાહેબ બિના બાત કેસી. મિલે જો સંત ઉપદેશ, મિલે જો સંત ઉપદેશ. ઉપદેશી મળી જાય, સાચા સંત મળી જાય તો બેડો પાર થઈ જાય. સાચા સંતોના શરણ પકડવાના છે, શરણે જવાનું છે, આપણા દેહનું કલ્યાણ થાય. ગણપતિ આયા ને રિદ્ધિ સિદ્ધિ લાયા. રિદ્ધિ અને સિદ્ધિ ગુણપતિ આવવાથી રિદ્ધિ મળે ને સિદ્ધિ મળે. આ ગુણપતિનો મહિમા છે. આયા, ગુણપતિ આયા છે. ક્યાં? આપણે બોલાયા એટલે આયા. તેમની હાજરી છે. ગુણપતિ દેવોમાં દેવ, મહાદેવ પણ બધા દેવોએ ગુણપતિને પ્રથમ સ્થાન આપ્યું છે. માટે હરેક ક્ષેત્રમાં ગુણપતિની વંદના થાય છે. ગુણપતિ આયા, રીતિ સિદ્ધિ લાયા, નરબે નામ સુણાયા. પછી ડરનારે નિર્ભય થઈ જવાનું. નિર્ભય, ભય વગરનો પંચ છે ભક્તિ માર્ગ. ભય હોય તો ભક્તિ થાય નહીં. નરબે નામ સુણાયા, નામ સંભળાયું. ક્યાં સંભળાયું? શ્વાસામાં સંભળાયું. જેને શ્વાસા જાણ્યો એને સર્વે જાણ્યું. કરવું પડે નહીં કાંઈ. શ્વાસા થકી ભજન થાય. શ્વાસાને ઓળખાય તો શ્વાસામાં ભજન થાય. શ્વાસામાં ભજન થાય એ સર્વશ્રેષ્ઠ ભજન છે. તેની ઉપર કોઈ બીજું ભજન નથી. આત્મજ્ઞાન ઉપર બીજું કોઈ જ્ઞાન નથી. આત્મજ્ઞાન મહાન છે. આત્માનું જ્ઞાન થઈ ગયું, સર્વે કામ થઈ ગયા. ગુરુ ગણપતિ દાદાની જય.
સર્વ સંતો મહંતો ભક્તોની સુરેન્દ્રદાસ રામાનંદીના આપ સર્વેને જય શ્રી રામ.